આ બધું શું છે? આવી ગયા મમ્મી તમે? હા હું તો આવી ગઈ, પણ આ બધું આડું અવળું કેમ છે? કોણ આવ્યું તું ઘરે? હા મમ્મી, મારી બેનપણી આવી હતી. હું હમણાં બધું સરખું કરી નાખું. અરે હું 2 દિવસ બહાર ગઈ ત્યાં તો હું ઘરમાં પાર્ટીઓ કરવા માંડી. મમ્મી, અમે પાર્ટી નથી કરી. મારી બેનપણીને ઘણા સમયથી મળવું હતું ને, તો મેં એને ઘરે જ બોલાવી લીધી હતી. કોને પૂછીને અહીંયા ઘરે બોલાવી તારી ફ્રેન્ડને? તો હું ઈ તો ફોન એક ન કરી લેવાય મને? તારી મમ્મીને તો રોજ ફોન કરેશ, મને કેમ ન કર્યો? મેં ભાવિનને પૂછી લીધું હતું. એણે કીધું કે ઘરે બોલાવી લે, કંઈ વાંધો નથી. મારા ઘરમાં હવેથી કોઈ આવવું ન જોવે, અને મને પૂછ્યા વિના તો કાંઈ કરતી નહીં. આ રસોડામાં આડું અવળું કોણે ગોઠવ્યું? એ મમ્મી, મેં મારા હિસાબે થોડુંક અલગ અલગ ગોઠવી નાખ્યું છે, એટલે થોડુંક ઈઝી રહે ને એટલા માટે. અને મેં થોડુંક ઓનલાઈન સામાન મંગાવ્યો હતો ને, તો એ મેં ગોઠવો છે. તને કેટલી વાર કેવું કે મારા ઘરમાં તારે કાંઈ આડું અવળું કરવું નહીં, અને તારી મમ્મીના ઘરે જે શીખીને આવી હોય ને ન્યા રાખજે. અહીંયા મારા ઘરમાં કાંઈ નહીં હાલે. વાંધો નહીં મમ્મી, હું પાછું હતું ને એમ કરી નાખીશ. જ્યાં હતી ને ન્યા બધી વસ્તુ ગોઠવી દે, અને 1 કપ ચા મારી હાટું મારા રૂમમાં મોકલ. ભાવિન, તમારે આજે રજા છે ને? હા કેમ? તમને તમારો ફ્રેન્ડ યાદ છે જે જમીન મકાનનું કરતો હતો? હા યાદ છે ને. તમે એને વાત કરો ને, તો આપણે મકાન જોવા જઈએ. અરે પણ શું કામ અને કોની માટે? અરે મારે લેવું છે, મારે પોતાનું ઘર લેવું છે, જેથી હું કહી શકું કે આ મારું ઘર છે. અરે આ ઘરમાં તું રહે જ છો અને આ ઘર તારું જ છે ને. નહીં, આ મારું ઘર નથી. આ મમ્મી મને રોજ સંભળાવે છે કે આ તારું ઘર નથી. અને કદાચ હું મારા ઘરે જાઉં ને, તો મારા મમ્મી એમ કહે છે કે આ તારું ઘર નથી, તારું ઘર તો સાસરું છે, એટલે બહુ બધું કંઈ પિયરમાં ન રોકાવાય. અને મારે આ ઘરમાં કંઈ કરવું હોય તો એ મારા હિસાબથી નથી કરવાનું. અને મારે મારી બેનપણીને બોલાવી હોય તો મારે મમ્મી પાસેથી પરમિશન લેવાની. અને આ બધું કરીને હું કંટાળી ગઈ છું. અરે મમ્મીની વાતનું તું ખોટું ન લગાડ. એ તો કદાચ આવી ગયો હોય તો બોલી ગયા હોય, પણ એના તરફથી તને હું માફી માંગુ છું બસ. અરે વાત માફી માંગવાની નથી. કાલ સવારે મને પાછું કંઈક કીધું તો આને આ પ્રશ્ન તો ઊભો જ રહેવાનો છે ને. મારે પોતાનું ઘર લેવું છે ને, એટલું હું કમાઈ શકું છું કે હું મારું ઘર લઈ શકું. કંઈ વાંધો નહીં, તે નક્કી કરી લીધું છે તો ફોન કરી દઉં હમણાં અને થોડી વાર લઈને જઈએ. મમ્મી, અમે ઘર જોવા માટે જઈએ છીએ. ઘર જોવા માટે જાઉં છો? હા, એ મનીષાને ફ્લેટ લેવો છે અને એને કંઈક ઓનલાઈન જોયા છે અમુક, તો એ જોવા જઈએ છીએ. મગજ તો ઠેકાણે છે ને? આ ઘર નથી, કેમ ઘર જોવા જાવ છો? પણ મમ્મી, આ ઘર તો તમારું છે ને, અને તમે મનીષાને એમય કીધું હતું કે આ ઘરમાં તો હું કહું એમ જ થશે. ઠીક, તો આ બધું આણે કીધું લાગે. એણે કાંઈ એવું નથી કીધું, એણે તો ખાલી મને વાત કરી. અને આમાં ક્યાં કઈ ખોટું છે? સાચી જ તો વાત છે. જે ઘરમાં એ આખો દિવસ કામ કરતી હોય અને છતાં એને આવું બધું સંભળાવે કે એવું કાંઈ થતું હોય કે એનું કાંઈ ઘર જ નથી, તો પછી એનું પોતાનું ઘર લઈ લે એવું જ બરોબર છે ને. અને મમ્મી, આ ઘર તો તમારું નથી, તમને ખબર જ છે. આ ઘર પપ્પાના નામે છે. અને મનીષા એટલું કમાય છે બરોબર, તો એ એની રીતે લઈ શકે એમ છે. ને કદાચ થોડા ઘણા એમાં ઘટ્યા તો હું એની મદદ કરી દઈશ. અને મમ્મી, તમને તો સારી રીતે ખબર હશે કે પિયરે જાય તો પિયરે એનું પોતાનું ઘર તો નથી જ તે, તો પછી ઘર લેવું બરોબર છે ને. હા હું સમજી ગઈ. મનીષા મને માફ કરી દે, મેં તને કેવું બધું ખોટું કીધું. આ ઘર જેટલું મારું છે ને એટલું જ તારું છે. તુંય લગ્ન કરીને આ ઘરમાં જ આવી છો ને. મારે હારે એવું થયું ને એટલે મેં તારી હારે એવું કર્યું, પણ હવેથી હું એવું નહીં કરું.